એક સમયે પીટર નામનું એક અણઘડ પેંગ્વિન હંમેશા અન્ય પક્ષીઓની જેમ આકાશમાં ઉડવાની અપેક્ષા રાખતું હતું, પરંતુ પેંગ્વિન તો ઉડી શકતા નથી. તેથી તેણે વિચાર્યું કે લાવને હું પ્રયત્ન તો કરી જોઉં. અને પછી એક દિવસે તો તેણે ઉડતા પક્ષીઓના ટોળાની સાથે ઉડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તો એક પર્વત સાથે અથડાઈ ગયો અને લીલવાળી લપસણી જગ્યામાં પડી ગયો અને આમ તેમ ફંગોળાવા લાગ્યો. થોડીવાર માટે તો તેને લાગ્યું કે એ તો ઉડી રહ્યો છે, પણ પછી તો તે ગભરાવા લાગ્યો. તેણે તો પોતાની જાતને ઉડતા રાખવાની આશામાં પાંખોને ફફડાવી, પરંતુ પોતાની જાતને નિયંત્રિત કરી શકતો નહોતો અને આમ તેમ ફંગોળાવા કરતો હતો. આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલું હંસનું ટોળું તેની આ બેવકૂફભરી ઉડાનને માટે તેની સામે જોઈને હસવા લાગ્યા. તેઓ તેને શું થયું છે તેની તપાસ કરવા નજીક આવ્યા અને તેને સુરક્ષિત રીતે જમીન પર પાછા જવા માટે યોગ્ય સલાહ આપી. પીટર તો આવી અણધારી મદદને માટે તેમનો આભાર માનવા લાગ્યો અને ફરી કદી આ રીતે ઉડવાનો પ્રયત્ન નહીં કરે તેમ જણાવ્યું. મિત્રો, આ પેંગ્વિન પક્ષીની ઈચ્છાઓની વાત કંઈક અલગ છે, પરંતુ માણસ જાત તરીકે આપણે ઈશ્વર સાથે સંબંધ રાખવાની જે ઈચ્છાઓ છે તે કંઈક અલગ જ છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 145:19 લખવામાં આવ્યું છે કે તેમના ભક્તોની ઈચ્છાને તે તૃપ્ત કરશે, તે તેઓનો પુકાર પણ સાંભળશે અને તેઓને તારશે. માટે જેઓ ઈચ્છા રાખશે અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરશે તેઓને ઈશ્વર તજી દેશે નહીં. શું તમે આજે ખરેખર ઈશ્વરની ઈચ્છા રાખો છો ખરા?